પ્રોગ્રામ નિમિત્તે આપણે ટીએચઆર અને સરગવાની વાનગીઓમાંથી શીખવાના છે જે વાનગી તેના વિશે માહિતી આપીશું. ટીએચઆરની વાનગી સાથે થોડો લોટ ઉમેરી તેમાં સરગવાના પાન ઉમેરીને અનેક વાનગીઓ બનાવી શકાય છે. આયુર્વેદમાં સરગવાના પાનને અમૃત સમાન કહેવામાં આવ્યું છે. આ પાનની અંદર દૂધમાં રહેલા પ્રોટીન કરતાં 2 ગણું વધારે પ્રોટીન છે. કેળા કરતાં 7 ગણું પોટેશિયમ છે. વિટામિન A, C, B3, B6, B2, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન E રહેલું છે. આ બધા વિટામિન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સરગવાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. દૂધની કમી થતી નથી. તેમાં ખૂબ જ કેલ્શિયમ હોય છે. નાના બાળકોને થતા પેટના કૃમિ તે દૂર કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા અનેક વિટામિન મળે છે. શરીરના દુખાવા દૂર થાય છે. આ રીતે સરગવાના પાન અને સરગવાની સિંગનું ખૂબ જ મહત્ત્વ છે. ટીએચઆરની વાત કરીએ તો તેમાંથી પણ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. 6 માસથી 3 વર્ષના બાળકોને બાલશક્તિના 7 પેકેટ અને 3 થી 6 વર્ષના લાલ બાળકોને બાલશક્તિના 4 પેકેટ આપવામાં આવે છે. સગર્ભાના ધાત્રી માતાઓને 4 પેકેટ માતૃશક્તિના આપવામાં આવે છે અને 15 થી 18 વર્ષની કિશોરીઓને પૂર્ણાશક્તિના 4 પેકેટ આપવામાં આવે છે.